અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે। ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં 70% ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે। આ સાથે જ ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ કેરીના પાક પર વર્તાઈ રહી છે। અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તનતોડ મહેનત કરવા મંડી પડ્યા હતા, પરંતુ વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પરથી મૂર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો। વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે। એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે। અંકલેશ્વરના જૂના દીવા, બોરબાટા, નવી દીવી, જૂની દીવી, બોરબાટા બેટ, ઉછાલી, બાકરોલ, કાશિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે। ચાલુ વર્ષે સૌપ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મૂર બળી ગયા હતા। વાતાવરણમાં થઈ રહેલ બદલાવને લઈ કેરીના પાક પર મૂર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ ગઈ છે, જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદનમાં 70% જેટલો માતબર ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ અંગે ખેડૂતોએ ઉદ્યોગોના પ્રદૂષણને પણ જવાબદાર ઠેરવ્યું છે। ઉદ્યોગોના પ્રદૂષણના કારણે કેરીના મૂર બળી ગયા હોવાની શક્યતાઓ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે। હું જૂના બોરબાઠા બેટ ગામનો રહેવાસી છું। આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે। પણ જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને મધ્યા નામની જીવાતના કારણ કેરીને વ્યાપક નુકસાન છે। અત્યારે બધો મોર ખરી ગયો છે, બળી ગયો કેરીમાં। એટલે ગિરીશભાઈ કેટલા રૂપિયાનું નુકસાન હશે? આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને આંબાવાડી પર આધાર છે, જેટલી વાડી હોય એની પર આધાર છે, તો પણ કોઈ 2 લાખ 3 લાખ નું નુકસાન છે। જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાનની સુલતાની બેનો સામનો કરવો પડશે। આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે। હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે। અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય। એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે। જે આંબા પર અમારે 2-3 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2-3 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થઈ છે। એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોંઘી મળશે, દુર્લભ મળશે। બાકી મારી એવી ગણતરી કે આ વર્ષે આમ જનતાને સસ્તી કેરી મળશે, પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમલ બન્યા છે। અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે। એટલે કેરી આંબાની ખેતી પ્રત્યે અમને સુખ આવી ગયેલી, એટલે નફરત આવી ગયેલી એવું કહે તો ચાલે, કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે। એટલે અમારા ખેડૂત આમદાની જે મળી જોઈએ ખેતી તે અમને મળતી નથી, એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય કરી રહ્યા છે। ઘણા આંબાવાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ આંબાની ખેતી કાઢી નાખવી છે, કાં તો શેરડી પાક પર અન્ય પાક તરફ વળવું જોઈએ તો આપણું કંઈક ખેડૂતનું ભલું થાય। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।